વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવડિયાએ હાલમાં જ ઘોષણા કરી હતી કે સૌરાષ્ટ્રના કોડીનાર નજીક એક નવું સ્પેસ લોન્ચિંગ સ્ટેશન એટલે કે સ્પેસ પોર્ટ બનવા જઈ રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે ભારતની સ્પેસ પ્રમોશન એજન્સી ઇન સ્પેસનું મુખ્ય મથક તો પહેલાંથી જ અમદાવાદ ખાતે છે જ. આમ તો માર્ચ 2026ની જ વાત સામે આવી ગઈ હતી. કોડીનારમાં આ સ્પેસ પોર્ટ બનવાનું છે. હવે સત્તાવાર રીતે એની ઘોષણા કરવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડેલ પર આ પ્રોજેક્ટનો અમલ શરૂ થઈ રહ્યો છે. અર્જુન મોઢવડિયાએ સ્પષ્ટ જણાવ્યું કે ટોપ પ્રાયોરિટી પર આ પ્રોજેક્ટ પર કામ થવું જોઈએ. તમે આ મામલે સૌથી પહેલાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવડિયાને સાંભળો. इसरो का जो कमर्शियल आर्म इन स्पेस है वो गुजरात में एक लॉन्चिंग पैड बनाने का भी आयोजन कर रहे हैं और यहाँ हमारे जो साणंद में जो स्पेस पार्क है वहाँ जो मैन्युफैक्चरिंग करते हैं यहाँ उनके लिए इन स्पेस 100 करोड़ के खर्च से यहाँ कॉमन टेस्टिंग फैसिलिटी भी बना रहे हैं जिसकी वजह से वो सैटेलाइट का टेस्टिंग भी यहाँ हो पाए और यहाँ हम स्टार्टअप और एकेडमिक क्षेत्र में भी उसी क्षेत्र में हम हमारी भूपेंद्र भाई पटेल की सरकार है बहुत काम कर रही है. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવડિયાએ ગુજરાતમાં સ્પેસ પ્રોજેક્ટ વિશે માહિતી આપી. જ્યારે પણ ગુજરાતમાં કોઈ પ્રોજેક્ટ આવે એટલે બીજા બધાને પેટમાં તો દુખવાનું જ છે. જોકે આવું સ્પેસ પોર્ટ કંઈ બિહાર કે ઉત્તર પ્રદેશમાં ન બનાવી શકાય, એને દરિયા કિનારે જ બનાવવું પડે. એની પાછળ પણ 3 કારણો રહેલા છે. પહેલું કારણ તો એ સલામતીનું છે. જો લોન્ચિંગ વખતે કંઈ ગરબડ થાય તો રોકેટ તેના જુદા પડેલા ભાગો કોઈના ઘર, ખેતર કે શહેર પર પડવાને બદલે સીધા અરબ સાગર કે ખુલ્લા દરિયામાં પડે. બીજી વાત એ છે કે દરિયા કિનારે ભવિષ્યના વિકાસ માટે અનંત જગ્યા મળી રહે. તમે દરિયામાં ગમે તેટલા તરતા પ્લેટફોર્મ બનાવી શકો છો. આખો દરિયો વિશાળ છે. બીજી તરફ જમીન તો વસ્તીથી ગીચોગીચ હોય છે. જમીન પર વધુ જગ્યા મેળવવી પણ મુશ્કેલ હોય છે. ત્રીજું કારણ એ છે કે દરિયા કિનારથી રોકેટને કોઈ પણ દિશામાં સહેલાઈથી લોન્ચ કરી શકાય છે, જે રોકેટને અલગ અલગ ઓર્બિટ એટલે કે ભ્રમણ કક્ષામાં પહોંચાડવા માટે ખૂબ જરૂરી હોય છે. અત્યારે જ્યારે પણ સેટેલાઇટને લોન્ચ કરવાના સમાચાર આવે એટલે તમે એક સ્થળનું નામ તો અચૂક સાંભળતા હશો અને એ સ્થળ છે શ્રીહરિકોટા. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટર ભારતના સ્પેસ મિશન્સ માટે ખાસ છે. જોકે કોડીનારની વાત કંઈક અલગ રહેવાની છે, કારણ કે એ પશ્ચિમ કિનારે અરબ સાગર સામે આવેલું છે. આનાથી ભારતીય રોકેટ્સને લોન્ચ થવા માટે સાવ નવી જ દિશા મળશે, જે પૂર્વ કિનારેથી શક્ય નહોતી. સ્પેસ એન્જિનિયર્સના મતે આનાથી રોકેટ માટે નવા જ રૂટ અને ભ્રમણ કક્ષાના દરવાજા ખુલી શકે.